આવજો બેનું પાણી ભરવા. હા પાણી ભરવા અમારે નો ભાઈ રજવાડું રેઠું રહી ને બાપુ ને ક્યાં ખબર છે ને હાલો અમારે નો ભાઈ મહારાજા ખીજાય તમે જાઓ. હા આવજો. જય શ્રી કૃષ્ણ. તમે બાકી એમ ફર્નિચર કર્યું હો છે કોઈ રાજમાં હાજર? રાજ થોડું રેઠું રે રાજમાં હાજર હોય ને કોનું કામ છે? અમારા મહારાજાનો હુકમ છે કે અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં. આજનો દી જડબે સલામ. આથી જય માતાજી ભાઈને. જય માતાજી. અહીંયા આપણે કોણ? અહીંયા આપણે કોણ? હું અહીંયા રાજાનો પ્રધાન છું. પ્રધાનજી છો? જી. પ્રધાનજી તમને કેમ ખવરિયો લાગુ? પૂછવું પડે ને. રાજાનો પ્રધાન છું. પ્રધાનજી જી. આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? હવે એનું કારણ છે હું નવો મુકાણો. પૂછતા હો જાવ. કયું નગર છે? કયો નગર છે? એટલે તમારે રાખવું છે? નહીં રાખવું નથી, ખાલી પૂછતો. ખાલી પૂછતા હો. મહારાજાને ઘણી ગમ્મા. બોલો પ્રધાનજી. જી મહારાજા. હા કયું નગર કહેવાય? અરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે અને રાજા પટિયાર અહીંયા રાજ કરે છે. જેવો હુકમ બાપુ. ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે અને અમારા પટિયાર બાપુ રાજ કરે. પિંગલગઢ નગરીને પટિયાર રાજા રાજ કરે. જી. કઈ વાંધો ને, મહારાજને વાત કરો હા કે દાદા અંદર આવવાની રજા માંગે. કોણ? દાદા. દાદા તાર ઘરનો. અમારા રજવાડામાં ઘડીકમાં દાદા. એ દાદા નહીં તો હું તારોય દાદો થાવ, તાર બાપુનોય દાદો થાવ, તારી આવતી હાથ પેઢીનોય દાદો થાવ. અમારોય દાદા, અમારા બાપનોય દાદા, એનોય દાદા. તે અમારા ખાનદાનમાં કેદી લીટો કરી ગયો બાપા? પ્રધાનજી તમે જે દાદા સમજો છો એ દાદા હું નથી. નહીં નહીં તો દાદા ખરા પણ અમે ગોર દાદા છીએ. ઠેક ભૂદેવ છો. ભૂદેવ. અરે ગોર દાદા તમે તો મારી એવરેજ તોડી નાખી. મહારાજાને ઘણી ખમ્મા. બોલો પ્રધાનજી. કોઈ ભૂદેવ આવ્યા તમને મળવાની રજા માંગે. અરે પ્રધાનજી, જોઈ ગુરુદેવ રાજીના હોય તો રાજી ખુશીથી રાજવાણી રજા આપો અને જો રખડતા ભટકતા હોય તો સબની શીખ આપી ડેલીએથી રવાના કરો. જી ગોર દાદા, તમે રાજગોર છો તો અંદર પધારો. આમાં બેઠા એમાં પૂછે છે આપણે બેમાંથી ખહુરિયો કોણ લાગે? તો તમે રાજગોર? રાજગોર. પાકું? પાકું. જી મહારાજા, એ પણ રાજગોર જ છે. તાજે તાજા. અરે તો એને રાજવાણી રજા આપો જાઓ. જેવી આજ્ઞા. એ બાપુ પગાર નું આમ તેમ થાય એવું ખરું? આ ધક્કા વધી જાય. છોકરાને પતંગ નાય બાકી છે. અરે પ્રધાનજી. ઘણી ખમા મહારાજા. ગોરદાદા. જી મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ આ અમારા મહારાજા છે. કીધું છે. અરે મહારાજ
પ્રણામ શેઠના શરણોમાં જા ગોરદેવના. અરે બ્રાહ્મણ ગોરદેવ પિંગલ ગિરનાર રાજા ભઠિયાના તમારા શરણમાં નમન છે ગોરદેવ. અરે ગોરદેવ આમ તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો અને અહીંયા આવવાનું કારણ શું છે? અરે મહારાજ આવવાની વાત કરતા હોય ને તો પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ આજે એમની દીકરી સગુણાનું લીલું શ્રીફળ લઈને આ સુધી આવ્યો છું. અરે ખમોશ ગોરદેવ, પોકરણ ગિરનાર રાજા અજમલ તેમની સાથે આજ મને 20 વર્ષના વેર હલે એટલું જ નહીં ગોરદેવ, પણ 22 વર્ષના બોલા છે. માટે જેરસ દેવા ત્યારે શેર રવાના થઈ જાઓ, નકર ધરતી મસક જુદા કરતા મને વાર નહીં લાગે. પ્રધાનજી ગુડ મોર્નિંગ. હા ગોરદેવ આમ નહીં બને, માટે તને ધક્કા મારીને રાજની બાણે કાઢો. જેવો હુકમ બાપુ. મને થોડી ખબર હતી ડખો જામ છે. એ ગોરદાદા અહીંયા આવો. તમને ખબર નથી શેની? કે અમારા મહારાજા પિંગલગઢના અને તમારા મહારાજા પોકરણગઢના એમને 20 વર્ષથી વેરા લે 22 વર્ષ આ બોલા છે. હવે વિચાર કરો વર્ષ કેટલા છે? 42. તો 42 વર્ષ પછી આ રજવાડાની વાત કરવાની જરૂર શું હતી? તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા હે? જો હજી હરલે જો. પ્રધાનજી હા, બાપુ કેમ એટલા બધા ગરમ છે? એ ગરમ જ થાય ને. એક રસપૂત છે, ગરમ નો થાય તો નરમ થાય. પણ એની કરતા વધારે તું ગરમ છો. મને એની વરાળ નો લાગે. કઈ વાંધો નહીં, એક વાત તો તમને શોખ પડો. જી તમારા બાપુમાં કેમ એટલો બધો ફેર? હું કીધું તમારા રામાના બાપુમાં કેમ એટલો બધો ફેર? ફેર જ હોય ને. કેમ? એનું કારણ છે કે એના બાપુ બીજા મારા બાપુ બીજા. પ્રધાનજી એમ નથી કહેતો. તો બાપુએ માથે મુંગટ બાંધ્યું, હા, આપણે શું બાંધ્યું? અરે મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી. કેમ? મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ ગયા. અમેરિકા થી ડાયમંડ વાળી પાઘડી લેવા. અમેરિકાથી? અમેરિકા ત્યાં શું લેવા ગયા તા? ત્યાં ઘોષણા કરવા. ઘોષણા એટલે? ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને એની હારે પરિસાય 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 એટલે? એટલે તારે જાવું કેટલે ભાઈ એટલે પાઘડી ને જોઈ નહીં બતાવો. માગતા નહીં. અરે નો માગો. મહારાજા લાવ્યા, બહારના દેશની છે, પ્રાઇવેટ લિમિટેડ નાડાયણ કંપની. પ્રધાનજી આમાં કંપનીઓ ન હોય. આમાં માર્કો મારેલ આવે કંપની. બતાવો. માગતા નહીં. નો માગો. બાપુ લાવ્યા, હમણાં લાવ્યા, મારી આટું લાવ્યા, પ્રાઇવેટ લિમિટેડ નાડાયણ કંપની. જઈએ પ્રધાનજી પાઘડી તો બરોબર છે, પણ આ બે પાઘડી નહીં, પાઘડીનો આકાર જોવો. પણ આ બે શું છે? ઈ બે ભૂંગળા છે ને? માથા ઉપર બાંધી હોય, 108 ડિગ્રી તાપ પીડ્યો હોય તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. ઓલું ભૂંગરું છે નું? આ ભૂંગળું છે. બહુ વરસાદ હોય, વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય, ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહાટો બોલાવે છે, બહુ વરસાદ આવે તો અંતરા ધાર પાણી આમાં જ પડે. તો સિસ્ટમ વાળી ઘણી સિસ્ટમ. ટીવી માં કેમ રિમોટ આવે આવે એમ આમાં રિમોટ આવે. પ્રધાનજી આમાં રિમોટ ન આમાં હોય. રિમોટ આવે દાદા. જો આ છે ને આ એનું બટન છે. બટન કહેવાય. આ આનું બટન જો આમ કરો ને એટલે આગળ એક ઠેકાણે ભેગી થાય. જોઈજો તમે. ભેગી થાય. ભેગી થતા હમણાં નોખો નોખો અવાજ છે નો આવ્યો? આ નોખો નોખો અવાજ છે નો આવ્યો? બેરિંગ નો આમે બેરિંગ આવે. આમાં એનો તો અવાજ આવ્યો. ભાગડી હારી. આમ કરો એટલે ભેગી થાય અને આમ કરો એટલે આ નોખી નોખી ફેલાય. જવો કેમ આસકા મારે લે કેવરાવે કે નહીં? થોડી થોડી કેવરાવે. ગામડે ગઈ. આ ધીમે ધીમે આંચકા મારે એનું કારણ છે છે ને? કે રિમોટ માં સો હાથ ગાંઠ્યું છે. જો રિમોટ હોઈ ગયો. રિમોટ વળી ગયું. પાઘડી બહુ હારી લ્યો. તમારે મગાવી નહીં માર નથી મગાવી. મગાવવાની ફૂલ લંબાઈ આરા કરો. 60 નો પનો હોય. માથા પર બાંધી લ્યો.
નથી મગાવી નહીં માથા પર બાંધો બાંધી લ્યો. મહારાજા લાવ્યા મારે આટલું લાવ્યા આ તમારા સિવાય કોઈ પાઘડી વારી ન હોય પ્રધાનજી, હે કોઈનું કામ નહીં. તો પાઘડી ના હા બોલો કોનું કામ છે પ્રધાનજી આપણે મહારાજામાં એકવાર છેલ્લી વાર મળવા જવાનું થાય. તો હું છેલ્લી વાર પૂછતો હું વાત બધી તો ઠીક છે નગર તમે તમારી રીતે નીકળી જાજો નગર હું મારી રીતે નીકળી જાય પૂછતા જાઓ. છેલ્લી વાર પૂછતો હું મહારાજા ઘણી ખમ્મા બોલો પ્રધાનજી. એ તો ભૂદેવ પૂછે કે મહારાજા ક્યાં છે મેં કીધું સિંહાસન ઉપર શાળાના હેઠા થોડા હોય મહારાજા ભૂદેવ કાળો કકડાટ કરે છેલ્લી વાર મળવાની રજા માંગે છેલ્લી વાર મળી જવો અરે પ્રધાનજી, જો ગોરદેવ એમ ન માનતા હોય તો ગોરદેવને છેલ્લી વાર રાજમાની રજા આપો જાઓ. ગુડા મહારાજા બાદશાહ નહીં આમ જો મેં મારી રીતે કીધું માના હમ મેં કીધું શાંતિ રાખો તમે શાંતિ રાખો જો મહારાજ દાદા તમે મોઢામાંથી ફાટો નહીં બાપુ વ્યાદા બાપુ બાદશાહ નહીં અરે મહારાજ આજ વેર તમારે અને રાજા અજમલ સાથે છે, મારી એનો કોઈ વેર નથી મહારાજ. વાહ વેર ભક્તિ સુકામ જો છો એકવાર વેરી મટી વેર બની જાવ જિંદગી બહુ જીવાની મજા આવશે. અરે નહીં ગોરદેવ, હજી તમને કહું છું ગોરદેવ કે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ, નકર આનું પરિણામ સારું નહીં આવે ગોરદેવ. અરે નહીં મહારાજ, જાવણી કોઈ લાલસે નથી આવ્યો મહારાજ. આજ વિચાર તો કરી જો દીકરી લેવા થીકા દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે, છતાં આમ નહીં માનો ને તો ગોરદેવ અહીંયા હત્યા કરશે. એ હત્યાનો બાપ આપણે આપણી નગરીમાં રહે માટે શ્રીફળ સ્વીકારો ન સ્વીકારો તમારી ઈચ્છાની વાત છે. અરે ખમોશ ગોરદેવ, આજ તમે બ્રહ્મનું સંતાન છો એટલે આજે ભટિયાળ હાજર થઈને ઉભો છે. પણ કદાચ જો અહીંયા કોઈ દુરા ગુનો આવી ગયું હોય તો આજ એના ધરતીમાં શક સુધા કરી આજ મારા ગઢના કાંકરે લનગાડી દીધા હોય ગોરદેવ. પણ ગોરદેવ થોડી જ વાર મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નારીએ ઝીલવાનું કહું છું. માટે પ્રધાનજી, હે પ્રધાનજી, જી મહારાજા હું તમારા શરણમાં ગલોચ્છા મારું રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જેવો હુકમ બાપુ મને થોડી ખબર હતી ડખો જામ છે તમે આસન ગ્રહણ કરો ના પાડી હતી કે ઈ રજવાડાની વાત તમે આ રજવાડામાં કરો માં અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા ટાઢા પાડવા જો મહારાજા શાંત થઈ જાઓ એકદમ શાંત મહારાજા એકદમ રેપ જેપ થઈ ગયા એટલો બધો ક્રોધ બાપુ શાળાનો હારો નહીં મારી હામું નો જોવો તો કાઈ નહીં તમારા શરીર હામું જ જોવો